નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં પ્રકરણ નંબર 4માં આપણે જોયું હતું કે બોહરનો પરમાણુ, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો કે તેને સોનાના વરખ ઉપર આલ્ફા કણોનો તો કે મારો ચલાવ્યો તો કે વચ્ચેથી તો કે અમુક આલ્ફા કિરણોનું પ્રકીર્ણન થાય ને બાકી તો કે પ્રકીર્ણન એમાંથી પસાર થઈ જાય છે. તો આ તર્કના આધારે રુથરફોર્ડે આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગ દ્વારા નીચે મુજબના તારણો છે તે આપ્યા છે. આપણે આજે જોવાના છે કે સોનાનું પહેલું તારણ શું છે કે સોનાના વરખમાંથી મોટા ભાગના કણો છે એ તો કે વિચલન પામ્યા સિવાય સીધા જ પસાર થઈ જતા હોવાથી શું કીધું તો કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ, ખાલી. એવું કીધું કે જો કે સોનાના વરખમાંથી તો કે જો અહીંયા બધે તો કે વિચલન પામ્યા વગર પસાર થઈ ગયા, માત્ર તો કે વચ્ચેના ભાગમાંથી તો કે તેનું વિચલન થયું નહીં અને તેનું પરાવર્તન થયું કે ખૂબ જ ઓછું. એટલે આના આધારે એમ કીધું કે પસાર થઈ ગયા મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. ખૂબ જ ઓછી માત્રામાં કણો છે તે પોતાના માર્ગમાંથી વિચલિત થાય. જો આ કણો આપેલા છે એ બધા તો કે ઓછી માત્રામાં વિચલિત થાય છે, જે દર્શાવે છે કે પરમાણુમાં ધન વીજભારિત ભાગ જ શું કીધું તો કે ખૂબ જ ઓછી જગ્યા રાખે છે, કે ધન વિદ્યુત ભારિત ભાગ છે તે ખૂબ ઓછી જગ્યા રોકે છે. હવે એમ કીધું ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કણો છે એ કેટલા તો કે 180 ખૂણે વિચલિત થયા હતા. તો કે ઓછી માત્રામાં 180 ખૂણે એટલે કે જે માર્ગે જાય છે એ જ માર્ગે જો આ કણો છે તે પાછા ફરે છે. આ કિરણ છે તે કે અમુક તો કે પસાર થઈ ગયા, અમુકનું વિચલન થયું અને અમુક ખૂબ જ ઓછી સંખ્યામાં છે તે 180 ખૂણે વિચલન થયા. એટલે જે માર્ગે જાય છે એ જ માર્ગે એનું પરાવર્તન થાય છે. ખૂબ જ ઓછી માત્રામાં થયા હતા, જે સૂચવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ વીજભારિત ભાગ અને દળ છે એ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલ છે. એ શું સૂચવે કે ધન વિદ્યુત ભાર પહેલા તો વિચલન થાય થોડાક પ્રમાણમાં, એટલે એમ કે અમુક ભાગ જ ધન વિદ્યુત ભાર ખૂબ ઓછી જગ્યા રોકે છે, એવું એના આધારે આપણે સાબિત કરી શકીએ. ત્યારબાદ તો કે 180 ખૂણે આલ્ફા કણો ઓછા પ્રમાણમાં વિચલિત થયા, જે શું સૂચવે છે કે પરમાણુનો સંપૂર્ણ ધન વિદ્યુત ભારિત ભાગ અને દળ છે તે કે પરમાણુની અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત એટલે સમાયેલા હોય છે. માહિતીના આધારે તેણે તે પણ ગણતરી કરી કે પરમાણુની ત્રિજ્યા કરતાં તેના કેન્દ્રની ત્રિજ્યા કેટલી હોય છે તો કે 10⁵ ગણી ઓછી હોય છે. એટલે કેટલી થાય તો કે 1,00,000 ગણી ઓછી હોય છે પરમાણુ કરતાં પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા. રુથરફોર્ડે તેના પ્રયોગના આધારે પરમાણુનો કેન્દ્રીય નમૂનો રજૂ કર્યો, જે નીચે મુજબની લાક્ષણિકતાઓ ધરાવતો હતો. કે આ પ્રયોગના આધારે ત્યારબાદ હવે એને પરમાણુનો કેન્દ્રીય નમૂનો એટલે પરમાણુ કેન્દ્ર ધરાવતો નમૂનો રજૂ કર્યો. એને શું કહ્યું લાક્ષણિકતા તો કે પરમાણુના રહેલ ધન વિદ્યુત ભારિત કેન્દ્રને શું કહેવામાં આવે છે, પરમાણુનું કેન્દ્ર અથવા તો ન્યુક્લિયસ કહે છે. ત્યારબાદ તો કે પરમાણુનું મોટા ભાગનું બધું જ દળ છે એ ક્યાં સમાયેલું હોય છે તો કે એના કેન્દ્રની અંદર. કે આ પરમાણુ હોય આ શું છે તો કે એનું કેન્દ્ર ન્યુક્લિયસ, કે મોટા ભાગનું દળ આમાં જ સમાયેલું હોય ને શેના આભારી હોય તો કે ધન વિદ્યુત ભારિત. અને ઇલેક્ટ્રોન છે તે કે એની આસપાસની આ જે કક્ષાઓ નિશ્ચિત કક્ષા હોય એમાં તો કે ભ્રમણ કરતા હોય, પરિભ્રમણ કરતા હોય છે. એટલે પરિભ્રમણ એટલે શું તો કે પરમાણુની ફરતે પર ફરે અને પોતાની જગ્યાએ પણ એ ફરતા હોય. કે પરમાણુના કદની સાપેક્ષે તેના કેન્દ્રનું કદ કેવું કીધું તો કે ઘણું નાનું હોય. તો આપણે આગળના પોઈન્ટમાં જ જોયું 10⁵ ગણું હોય ત્રિજ્યા, એટલે ત્રિજ્યા નાની હોય તો આપણને ખબર હોય કદ પણ કેવું હોય, નાનું. ત્યારબાદ હવે તો કે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો છે એમાં તો કે થોડી ઘણી ખામીઓ પણ હતી. કે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ સ્થાયી હોવાની અપેક્ષા કરી શકીએ નહીં. એને જે નમૂનો આપ્યો એમાં તો કે
વર્તુળાકાર આ ગોળ કક્ષાઓ હોય એમાં તો કે સ્થાયી હોય એવું આપણે માની શકીએ નહીં. કે વર્તુળાકાર કક્ષામાં રહેલા કોઈ પણ કણ કેવો હોય છે તો કે પ્રવેગિત થાય છે. તે દરમિયાન તો કે વિકિરણ સ્વરૂપે શું કરે, ઉર્જા મુક્ત કરે. આથી પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન શું કરે છે તો કે સતત ઉર્જા ગુમાવતો રહે અને અંતે કેન્દ્ર સાથે ટકરાય છે. જો આવું થતું હોય તો પરમાણુ અત્યંત અસ્થાયી હોત અને દ્રવ્ય એવા સ્વરૂપમાં અસ્તિત્વ ન ધરાવતું હોત કે જે આપણને તેને જાણીએ છીએ. આપણે જાણીએ છીએ કે પરમાણુઓ કેવા હોય છે તો કે સર્વથા સ્થાયી હોય છે. ત્યારબાદ તો કે હવે બોહર નામના વૈજ્ઞાનિકે પોતાના પરમાણુ વિશેના પ્રયોગ દ્વારા નમૂનો રજૂ કર્યો. કે આ રુથરફોર્ડની ખામીઓ હતી કે રુથરફોર્ડે રજૂ કરેલ નમૂનામાં વિરોધમાં અનેક સમસ્યાઓ વાંધાઓ ઉઠવા લાગી છે અને દૂર કરવા માટે કોણે તો કે નીલ્સ બોહરે પરમાણુ બંધારણ વિશે નીચે દર્શાવેલ અભિધારણાઓ રજૂ કરી. કે ઓલાએ શું કીધું હતું કે ઇલેક્ટ્રોન જો ફરતા હોય પ્રવેગિત ગતિ કરતા સતત ઉર્જા મુક્ત કરે એટલે તો કે એને ઉર્જામાં ઘટાડો થાય, પરિણામે તો કે કેન્દ્ર સાથે ટકરાય. આવું થાય તો પરમાણુ અસ્થાયી બની જાય. પણ આપણે તો પરમાણુ સ્થાયી છે એવું સ્વીકારીએ છીએ. એટલે એની નીલ બોહરની અભિધારણા છે કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓમાં જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય. કે ઇલેક્ટ્રોનની છે એ સ્વતંત્ર કક્ષાઓ હોય એમાં જ ઇલેક્ટ્રોન છે તે પરિભ્રમણ કરે. કે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન છે તે વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. જો આનો પરમાણુ નમૂનો એમ કે છે કે કક્ષામાં પરિભ્રમણ કરે ત્યારે ઉર્જા મુક્ત કરે ને આ જો કક્ષા આપેલી છે, આ કેન્દ્ર છે ને આ બધી કક્ષા, જ્યાં એન બરાબર પહેલી કક્ષા એને કે નામ આપ્યું, બીજીને એલ, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા, એવી રીતે કે કક્ષાઓને KLMN અક્ષરો દ્વારા અથવા તો 1 2 3 4 સંખ્યાઓ દ્વારા દર્શાવવામાં આવી. ત્યારબાદ હવે છે ન્યુટ્રોન. ન્યુટ્રોન્સ તો કે ઈસવીસન 1932માં જે ચેડવિકે અન્ય અપરમાણુય કણની શોધ કરી જે વીજભાર વિહીન હતો અને તેનું દળ તો કે લગભગ પ્રોટોનના દળ જેટલું જ હતું. આખરે તેને શું નામ આપવામાં આવ્યું તો કે ન્યુટ્રોન. તમને પ્રશ્ન પૂછે કે ન્યુટ્રોનની શોધ કોણે કરી તો કે ચેડવિકે. ન્યુટ્રોન છે એ પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે સિવાય કે હાઇડ્રોજન. ન્યુટ્રોન છે એ માત્ર હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ન હોય, બાકી બધા પરમાણુના કેન્દ્રમાં આવેલ હોય અને એનું દળ કેટલું હોય છે તો કે પ્રોટોનના દળ જેટલું અને વિદ્યુતભાર વિહીન એટલે કે એનો વિદ્યુતભાર શૂન્ય હોય છે. સામાન્ય રીતે ન્યુટ્રોનને તો કે n સંજ્ઞા દ્વારા દર્શાવાય છે. તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળોના સરવાળા દ્વારા દર્શાવાય છે. ત્યારબાદ છે વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય. આગળ આપણે જોયું ને કે ઇલેક્ટ્રોનની ગોઠવણી નીલ બોહરે કહ્યું કે એ કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ પોતાની કક્ષામાં ગોઠવાય. તો હવે આ કક્ષાઓમાં કેવી રીતે ઇલેક્ટ્રોન વહેંચાય છે તેની સમજૂતી નીલ બોહરે એની સમજૂતી તો કે બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી. કે સૌ પ્રથમ તો કે કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કઈ રીતે નક્કી કરાય તો કે 2n² સૂત્ર દ્વારા, જ્યાં n છે એ કક્ષાનો ક્રમ અથવા તો શું છે તો કે ઉર્જા સ્તરનો ક્રમ કે 1 2 3 વગેરે. આમ જુદી જુદી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ જો પ્રથમ કક્ષા છે એને k કોષ અથવા કહેવાય. સૂત્ર છે 2n². હવે એની જગ્યાએ શું તો કે પહેલી કક્ષા હોય તો 1 મૂકવાની, બીજી હોય તો 2. 2 ગુણ્યા n એટલે શું થાય તો કે 1² 1² કેટલો થાય 1. 2 1 2 એટલે આના આધારે કહી શકીએ કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન મહત્તમ સમાશે 2. ત્યારબાદ બીજી એટલે l કોષ 2 છે, પછી n એટલે બીજી કક્ષા એટલે 2 કરી નાખવાનું, 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 2 એટલે 8. બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે 8. ત્રીજી કક્ષામાં તો 3 નો વર્ગ 9, 9 ગુણ્યા 2 એટલે 18. ત્રીજી કક્ષાની ક્ષમતા 18. ચોથી કક્ષામાં 16 દુ
32 તેવી જ રીતે આગળની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ શકે ને સૌથી બહારની કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે તો કે 8 આ બધી જો હાઇડ્રોજન થી તે આર્ગોન સુધીની તમને ઇલેક્ટ્રોન રચના હાઇડ્રોજન પરમાણુ આ શું છે એનું કેન્દ્ર ને આ પ્રથમ કક્ષા હાઇડ્રોજનમાં આપણને ખબર છે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો કે 1 જ હોય છે લિથિયમમાં 2 ઇલેક્ટ્રોન હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન એટલે પહેલી કક્ષા હિલિયમ અહીંયા પૂર્ણ કરી દેશે પછી લિથિયમમાં 3 છે એટલે લિથિયમની ઇલેક્ટ્રોન રચનામાં તો કે પહેલી કક્ષામાં આપણે જોયું ઉપર કે માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે હવે લિથિયમમાં 3 છે તો પહેલી કક્ષા 2 ઇલેક્ટ્રોનથી અહીંયા પૂર્ણ ભરાઈ જશે ત્યારબાદ ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાશે એવી રીતે બેરિલિયમમાં બીજી કક્ષામાં 2 એમ ક્રમશઃ ગોઠવાશે ને નિયોન છે એમાં તો કે 10 ઇલેક્ટ્રોન છે એટલે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 2 બીજી કક્ષામાં તો કે 8 બીજી કક્ષામાં અહીંયા આપણે જોયું હતું કે એની ક્ષમતા કેટલી છે વધુ ઇલેક્ટ્રોન સમાવવાની તો કે 8 ત્યારબાદ હવે સોડિયમ જોશું તો એની ઇલેક્ટ્રોન રચના 11 છે એટલે નિયોન કેવું છે તો કે સ્થાયી તત્વ છે હિલિયમ નિયોન બધાનું અષ્ટક કેવું છે આર્ગોન એનું પૂર્ણ હવે સોડિયમમાં ઇલેક્ટ્રોન તો પહેલી કક્ષામાં 2 સમાય બીજીમાં 8 એટલે 10 થઈ ગયા 11મો ઇલેક્ટ્રોન ક્યાં આવશે તો કે ત્રીજી કક્ષામાં એમ ક્રમશઃ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ વગેરેમાં તો કે ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે અને આર્ગોન છે એ પાછું તો કે 18 નંબરનું તત્વ છે એમાં તો કે કહ્યું ને કે છેલ્લી ઉર્જા અહીંયા લખેલું છે કે સૌથી બહારની કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે 8 એટલે અહીંયા પાછું છે તે એનું સ્તર પૂરું થઈ જશે તો પરમાણુમાં તો કે આપેલી કક્ષામાં જ્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય ત્યાં સુધી તો કે અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી કેવી થાય સંપૂર્ણ ભરાઈ ન જાય તેથી અંદરની કક્ષાઓ સૌપ્રથમ ભરાય ત્યારબાદ જ ઇલેક્ટ્રોન છે તે તો કે બહારની કક્ષામાં ભરાશે તમને પ્રવૃત્તિ આપી કે પ્રથમ 18 તત્વોની ઇલેક્ટ્રોન રચનાઓ દર્શાવતો સ્થિર પરમાણુ નમૂનો તૈયાર કરો કે પ્રથમ 18 તત્વોના પરમાણુની સંરચના કોષ્ટકમાં દર્શાવેલી છે ત્યારબાદ આપણે સંયોજકતા વિશે અભ્યાસ કરશું આજ માટે આટલું જય હિન્દ જય ભારત અસ્તુ